નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું ઝરણા। સૌથી પહેલા વાત કરીએ વિરોધથી વાદની। તો શિક્ષકો અને એસટીના કર્મચારીઓ સામે ઝૂકી સરકારે વાટાઘાટો માટે એક કમિટી બનાવી છે। કમિટી યુનિયન સાથે બેઠક કરશે અને વાટાઘાટોથી ઉકેલ લાવવા સરકારના પ્રયાસો માટેનો એક પ્રયાસ, જેમાં કમિટીમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ હશે। આ કમિટી જે પણ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે તે યુનિયનો સાથે બેઠક કરી આ મુદ્દે કોઈ નિવારણ લાવવાનો પ્રયત્ન કરશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલથી એસટીના કર્મચારીઓ અને આજે શિક્ષકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો રાજ્યભરના શિક્ષકોએ વિધાનસભા ખાતે હલ્લાબોલ મચાવ્યો। પડતર માંગણીઓને લઈ ગાંધીનગર ખાતે ગૃહનો ઘેરાવ કરતા પહોંચેલા શિક્ષકોનું આંદોલન ઉગ્ર બન્યું હતું અને અહીં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। અનેક શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી। તો શિક્ષકોનો વિરોધ ઉગ્ર બન્યો હતો। વહેલી સવારથી જ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે માં સીએલ મૂકી શિક્ષકો જે છે તે વિરોધ કરવા માટે ઉમટ્યા હતા। જો કે વિધાનસભાનો ઘેરાવ કરતા પહેલા જ કેટલાક શિક્ષકોની અટકાયત પણ કરી દેવામાં આવી હતી। જો કે અહીં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે પ્રકારે શિક્ષકોએ હડતાળની ચીમકી આપી હતી તેના કારણે પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવી દેવામાં આવી હતી। જો કે હજુ પણ શિક્ષકોનો વિરોધ યથાવત રહ્યો છે। समग्र गुजरात में शिक्षकों छूटी छवाई रीते लगभग 50,000 जेटला शिक्षकों आज गांधीनगर शिक्षकों आज मास सीएल पर है 50,000 शिक्षकों आज गांधीनगर है। अमारा तालुका संघना होद्देदारों અને જિલ્લા સંઘના હોદ્દેદારોને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ડિટેન કરી અને પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને ડિટેન કરવામાં આવેલા છે। ગઈ રાતથી ડિટેન કરવામાં આવ્યા છે। આ સરકાર એ દમન ગુજારી રહી છે। સરકાર સાંભળી લે। જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો આવનારા દિવસો એ ભયંકર અને જલદ કાર્યક્રમોમાં આપવાની ફરજ પડશે। પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાંથી આવતા શિક્ષકોની ગાઈડો રસ્તામાં ડિટેઇન કરવામાં આવી છે। પોલીસે દમન ગુજારીને તમામ શિક્ષકોને પોલીસ સ્ટેશનમાં સવારથી બેસાડી દીધા છે, જે યોગ્ય નથી। શિક્ષકો સામે આવી દમનગીરી ચાલશે નહીં અને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। શિક્ષકો વર્ગ મારીને ભણાવવા માંગે છે, પણ બીજી કેડરમાં ક્યાં આવું બન્યું છે કે નોકરીને અવગણીને સતત અમારી જે નોકરી કાયમી ગણાવી જોઈએ એમાં વચ્ચે અટકાયત કરીને ફિક્સેશનમાં અમારું શોષણ કર્યું, એનું શું? તમે 2 વર્ષથી સરકારને વિનંતી કરીને કહેતા હતા, છતાં અમારી વાત ધ્યાન નથી લીધી। શિક્ષણ બગડે છે એનો જીવ અમારા શિક્ષક તરીકે અમારો બળે છે, પણ આ ગંદી સરકાર અમારી કોઈ વાત સાંભળી નથી। અમે જીવ બળે છે। આ સરકાર અમારી વાત સાંભળીને અમે ઘૂંટણીએ પડીને પગે લાગીને માગણી કરી, છતાં અમારી એક પણ માગણીને સ્વીકારી નથી। ત્યારે અમારે પગલું લેવું પડ્યું। અમે શ્રી સરકારની સામે પણ અમારો જીવ તો બાળકોમાં જ છે। અમે શિક્ષણ બગાડવા નથી માંગતા, ના છૂટકે અમારે બગાડવું પડ્યું છે। ગુજરાતમાંથી ખૂણામાંથી દરેક શિક્ષકો આ સંગઠનના આદેશને ધ્યાન પર લઈ અને અમારી પડતર માગણીઓ છે જે 1900 શિક્ષકોને, માતાઓને, બહેનોને પીટવાનું કામ કર્યું, લાઠીચાર્જ કરવાનું કામ કર્યું। દમનકારી વૃત્તિથી ગુજરાતના શિક્ષણ જગતની અંદર જેને કલંકિત કહેવાય એવી ઘટનાઓ આજ ગાંધીનગરની મૂક સાક્ષી બની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણ જગતની અંદર કાળો કલંક લગાડવાનું કામ અત્યાચારી વૃત્તિથી, દમનકારી વૃત્તિથી, લાઠીચાર્જથી અધિકારના અવાજને દબાવવાનું પાપ કર્યું છે। એને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમે સરકારને આ મંચ ઉપરથી વિનંતી કરી હતી કે આપે આ રાજ્યના પ્રતિનિધિ મંડળને સન્માનપૂર્વક બોલાવવું જોઈએ, એમની સાથે સંવાદ સ્થાપવો જોઈએ, એમની સમસ્યાઓને સાંભળવી જોઈએ અને સરકારે એ સમસ્યાઓના સકારાત્મક ઉકેલ માટે વચનબદ્ધ થવું જોઈએ। ભૂતકાળમાં વાયદાઓનો વેપાર કરી, ઠાલા વચનો આપી અને વારંવાર વિશ્વાસઘાત કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપરથી ગુજરાતના લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે। ત્યારે આજે સરકારે ના છૂટકે રાજ્ય પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચાઓ શરૂ કરી છે। આ સકારાત્મક પગલાંને
સરકારના સકારાત્મક પગલાંને પણ હું આવકારું છું અને એક ઠોસ કાર્યવાહી સાથે નક્કર નિર્ણયો થાય એવી અપેક્ષા રાખું છું. રખેને વાયદાનો વેપાર કરી ઠાલા વચનો આપી અને આવતા દિવસોમાં વિશ્વાસઘાત કર્યો તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની લાગણીઓ અને માગણીઓની સાથે છે અને આવતા દિવસોમાં જો વચનભંગ થયો તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આના માઠા પરિણામો ભોગવવા પડશે એની ગર્ભિત ચેતવણી પણ આપું છું. ધન્યવાદ. તો પરેશ ધાનાણીનું કહેવું છે કે શિક્ષકો જે રીતે નારાજ દેખાઈ રહ્યા છે, સરકારે આ મુદ્દે સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ. જો સમસ્યાનું નિવારણ નહીં લાવે તો આ તરફ કોંગ્રેસ પક્ષ પણ વિરોધમાં જોરોશોરોથી જોડાશે. તો આ તરફ વિવિધ હડતાળો મામલે જિગ્નેશ મેવાણીને સરકાર પર પ્રહાર કર્યા. સત્ર ચાલુ હોય અને આટલી પબ્લિકે રોડ ઉપર આવવું પડે, વિજય રૂપાણી સરકારે ડૂબી મરવું જોઈએ. ફિક્સ પગારના કર્મચારીઓ હડતાલ ઉપર, શિક્ષકો હડતાલ ઉપર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હડતાલ ઉપર, એસટીના ડ્રાઈવર કંડક્ટર હડતાલ ઉપર, તો કયો વિકાસ છે? આ વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાત નથી, આ સૌનો સાથ ને સૌનો વિકાસ નથી. જો સૌનો સાથ ને સૌનો વિકાસ હોય તો આટલો માણસ રોડ ઉપર ના ઉતરી હોય. આમની ન્યાયી વાજબી માંગણીઓને સ્વીકાર કરો. જો માનવતા મરી ભરપારી ના હોય તેટલું વિજય રૂપાણી સાહેબને કહેવા માંગુ છું.